હાલો યુટ્યુબ ફેમિલી, ફેસબુક ફેમિલી, કેમ છો બધા મિત્રો? મજામાં? તો મજામાં જ રહેજો. આપણો વ્લોગ જોતા હોય મજામાં જ રહેજો. જગદીશ રાઠોડનો વ્લોગ જોતા હોય તો મજામાં જ રહેજો. અને તમારે પણ આવી કમાણી કરવી હોય તો યુટ્યુબમાં ચેનલ બનાવી નાખો અને તમે પણ વ્લોગ ચાલુ કરી દો. આપણે નવું નવું કર્યું છે અને આપણી ચેનલને સબસ્ક્રાઈબર ન કરી હોય તો સબસ્ક્રાઈબર કરી નાખજો. અત્યારે આપણે આવી ગયા છીએ જંગલ વિસ્તારમાં. જોઈ લો જંગલ વિસ્તાર એવો છે, આફ્રિકાનું જંગલ હોય એવું જંગલ છે. અને પાછો હાઈવે ટચ છે. અમે નીકળ્યા ફરવા. તો ફરવા ક્યાં કણે જાય છે એ તમને ખબર નહીં કહું, કેમ કે તમને ખબર પડવી જોઈએ આખો વ્લોગ પૂરો થાય પછી. તો આ જંગલ વિસ્તાર છે ફરતો, અને હું એકલો નથી, માય વાઇફ સાથે છે. જોઈ લો. તો શું કહેશો મિત્રોને? હેલો ગાઈઝ, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. અમે જઈએ છીએ, ક્યાં જઈએ છીએ નહીં કહેવી, પણ જેને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તે કરી નાખજો અને અમારા વ્લોગ સાથે જોડાયેલા રહેજો અને પૂરો વ્લોગ જોજો. પૂરો વ્લોગ જોજો. હા હા, બોલો. આ તો અમને તૈયાર બિયાર થઈને આ શું છે? બસ છે. પર્સમાં પૈસા ઘણા બીજા લાગે. તો અમે ક્યાં જઈએ છીએ એ તમે વ્લોગ સાથે એન્ડ તક જોયા રાખજો તો તમને ખબર પડશે. અને આપણા વ્લોગ કાયમિક માટે જોજો. સબસ્ક્રાઈબર ન કર્યું હોય તો કરી લીજો, એટલે તમને ખબર પડે. આપણો વ્લોગ પહેલો આવે, નોટિફિકેશન તમારામાં પડે. આપણને હરકું બોલતા ના આવડતું નહીં મેડમ. હાલો તો ગાડીમાં બેહો, મોડું થાય છે જવાનું. અને ગાડીમાં બેહો, ગાડી લઈને નીકળી ગયા છે એવી. હા મેડમ. હા, આજે મને દુઃખ થાય છે થોડું. મને તો બહુ ખુશી થાય છે. તને ખુશી થાય છે? બેહો ગાડીમાં બેહો. હાલો. હા મેડમ, ગાડીમાં બેસી જાઓ. સામું જોવો તો એક વખત મેડમ. બસ હાલો બેહો. મેડમ બેસી જાય ગાડીમાં, આપણે બેસી જઈશું ગાડીમાં. આપણી પાસે મિની ગાડી છે, મિની કોપિયો છે, કોપિયો. હા. તો મેડમ, હું શું કહું છું, બોલો ને. તમને જરી દુઃખ નથી થતું? ના, એમાં છે ને દુઃખ. મને તો દુઃખ થાય છે. શું તમને તો થાય તે, મને ન થાય. રોવું આવી ગયું. સાના રહી જાઓ. વાત રે આગી મને. હાલો તો આપણા બ્લોગ સાથે જોડાઈ રહ્યો. આગળ શું થાય છે જોયા રાખો. ઓકે, બાય. હાલો, કેમ છો? સીટ બેલ્ટ બાંધી લીધો છે. અને હંમેશા ગાડી હાંકતા હોય ને ત્યારે સીટ બેલ્ટ તો બાંધેલો જ હોવો જોઈએ. એટલે છે ને, ક્યારેક અચાનક શું થાય એનું કઈ નક્કી નથી, બરોબર? તો આજ આનું મોઢું તો બહુ મલકાય છે, હો, બહુ મલકાય છે. ટોલા મેલવા આવો તમારે મૈયર જાવું. કેટલી હરક પદુડી ની થાય. હરક પદુડી ની એટલે થાય છે કે મારું ગીત સાંભળીને તમને ખબર તો પડી જ જાય છે કે આજ આ ક્યાં જાય છે. તો ભાવના, આજ પહેલી વાર નામ લીધું હે ભાવના. મારું વાઈફ નું નામ ભાવના હે. આજ પહેલી વાર નામ લીધું એવું લાગે છે ને? પહેલી વાર જ લીધું. ઓકે, તો આપણે ક્યાં જઈએ છીએ? અમે જઈએ છીએ મારા પિયર અને આમના સસુરાલ. હા, એટલે તો મેં કીધું ને, ઓલા મેલવા આવો તો મારે પિયર જવું છે. હા, તો પિયર જ જવું છે ને. એટલે તો મારા લગ્ન થયા એ પછી पहली बार ससुराल में जाएंगे हम. ससुराल में हमारा स्वागत होगा. धोखा उड़ेगा तो मेरे को मालूम नहीं है. धोखा नहीं उड़ेगा. કૂતરા ચડી ગઈ. તો અમે સસુરાલમાં જઈએ છીએ, એટલે કઈ દેવી પછી તમને ખબર પડે એમાં શું મજા આવે. તો એક ભાવનાજી, થોડાક દી તમે અહીંયા રોકાવા માટે જાવ છો તો વ્લોગમાં થોડાક દી આવશો નહીં એવું લાગે. થોડાક દી નહીં, 10 દિવસ તો રોકાવા દેશો ને. હા હા, 10 દી રોકાવું છે. બોલો, તો રોકાવું જોઈએ ને. 10 દી તો ઓછા કહેવાય. ઓછા કહેવાય. 10 દી રોકાવા જાય છે માય ગોરી.
ગોરી ગોરી દિલ ગઈ સોરી ઓ તો શું એ કે સોંગ તો સંભળાવો સારું ગાડીમાં કંટાળો આવે સાહેબા મને પિયરિયામાં બહુ ગમે રે તમે સાહેબા તમે જલ્દી મને મૂકવાઓ ને હવે મૈયરમાં જવાનું મોડું થાય છે બોલો લ્યો કેવું ગીત બનાવી લીધું બોલો જો કરા ઓ સાજણા ઓ ભાવના હવે મયરની રે માયા તમે મેલો ને હો સાજણા હવે માયા નો મેલી હકાય ઓહો બોલો તે કઈ આખી જિંદગી અહીંયા દોડક રહેવાનું હોય આખી જિંદગી નો રહેવી તો કઈ નહીં પણ ક્યારેક ક્યારેક તો જવાય ને આ આ છોકરીઓને એવું તો હોય જ કેમ કે મમ્મીના ઘરે જવાનું થાય ને એટલે હરખ તો હુમાય જ ને હો ગમે એવું હોય ને એમ કીધું ને કાલો તમારા મમ્મીને ઘરે આંટો મારવા જવું છે તા તો એટલી હરખ પદુડીની થતી હતી ને વાત પૂછોમાં જો આ મારા મામાનું ગામ આવ્યું મૂડી ઓહો મૂળ ગામ મૂડી ઓહો બધું નો કેતું હજી એમાં કેટલાય મિત્રોની કમેન્ટ છે શું એ કે તમારું સસુરાલ ક્યાં છે તો સસુરાલ કહેવાનું નથી તમે સસુરાલ ક્યાં કીધું હે આ તમારા મામાનું ગામ કીધું આ ખાલી તો એ મિત્રોને ખબર પડી જાય છે ના રસ્તે ના ના તો રહેતા હોય અહીંયા કેમ ને સસુરાલ હાલો તો આગળ આગળ શું થાય છે જોયા રાખો હા અમારા લોક સાથે જોડાયા રહો. તો હાલો મિત્રો આપણી ગાડીમાં ગેસ ખૂટી રહ્યો પેટ્રોલ ખૂટી રહ્યું તો થોડું કાંઈ પુરાઈ લીધું છે અને આપણું સસુરાલ બહુ આખું છે ને તો થકાઈ જવાય છે એટલે આ જરીક પોરો ખાવા ઊભા રહી ગયા તો હાલો હવે ભાવના શું કહે છે ને ગાડીમાં બેઠા છે ભાવનાજી શું કરે છે તમે મને સોંગ ગાવાનું કીધું તો ને હા હવે મારા માઇન્ડમાં એક સોંગ આવ્યું છે તમારા માટે અત્યારે હા હા તો ગાવજો तू मेरे दिन में रातों में खामोशी में बातों में बादल के हाथों में तुझको भेजूं ये पयाम तेरी याद हम सफर सुबह शाम तेरी याद हम सफर सुबह शाम वाह 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 क्या बात है क्या यार सॉन्ग सुनाती है ऐसे ही मार डालेंगी क्या તમને આવશે મારી યાદ તો હાલો હવે આપણું સસુરાલ થોડુંક જ આખું છે હવે બહુ આખું નથી રહ્યું તો વ્લોગ સાથે જોડાયો રહ્યો અને અહીંયા બહુ પબ્લિક હશે તો હું જો ને નહીં શૂટિંગ નહીં કરું કેમ ખબર એ વ્લોગમાં નહીં લઉં થોડીક મને શરમ થાય એમાં છે ને શરમ મારા ઘરના જોઈ ઓ તને નથી થતી ના બોલો આને શરમ તમે નથી? મિસ કરો ને મારા ઘરના સામે બોલજો ઓકે એટલે કે અહીંયા વ્લોગ કરજો હા હાલો તો આપણા વ્લોગ સાથે જોડાઈ રહ્યો અહીંયા બનતી કોશિશ કરશું ઓકે હાલો તો પાણી પી લીધું હા પાણી પી તમારે લીધી પીવું છે? હા પીવાનું તો જ છે ને. પાણી પીને અને નીકળી હવે જો કેટલું 7-8 કિલોમીટર હશે કા બસ હાલો હવે ગાડીમાં લીવર થોડુંક મારી દેવી બહુ ગાડી પાછી ન હકાય હાવ ધીરી હકાય બહુ ગાડી આખું હું હાવ ધીરી જ હકાય કોઈ ઇમરજન્સી હોય ત્યારે ફાસ હાંકવી પડે પણ કાંઈ વાંધો નહીં હાલો પાણી પીને રેડી થઈ જાવી અને પછી સસુરાલ ના ઘરે વહી જાવી અહીંયા બધા વેઇટિંગ કરીને બેઠા છે જમવા બમવાનું તૈયાર છે તો હાલો આજ તો મોજે મોજ છે હા બાય બાય પણ તમે મને હોટલમાં લઈ જવાના હતા ને એ હોટલમાં ખર્ચો કરાવવાનું બંધ નથી કરતી બોલો શું કરું કઈ વાંધો નહીં મારી મમ્મીએ બનાવીને રાખ્યું છે હોટલમાં જઈશું તો એમને ખોટું લાગી જશે હાલો ઘરે જમી ઓકે લઈશું ઘરે જમવું પડે હાલો બાય 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 હા તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા એવી સસુરાલ ને એટલે કે સાસુ માના ઘરે હા જો હરક પદુડીની કેટલી થાય હે? આમ મોટું બંધ જ નથી થતું આમ બંધ કરું ને દિલ તોય બંધ નથી થતું પણ હરક તો હોય જ તે ને કેમ ને બધાને હરક હોય જ તે પિયર આવવાનું હા તો આ જમી રાજાના જરીક માનપાન છે જમી રાજા આવ્યા ને તો જમવા જ બેસી દીધા સીતા તો
તો હવે જમી રાજા એવા છે ને કે હવે પુક્કા બોલાવી દઈશું જમવાનું આપણું હમણાં ખૂટવા દઉં જો આને ચાલુ કરી દીધું કે 32 મિનિટના ભોજન જો આ શેરો બનાવેલો હે દેખાય અને સંભારો હે રોટલી નાની નાની રોટલી આ રોટલી લગભગ બધી હું ખાઈ જવાનું બધી રોટલી ખૂટી રહેવાની જો જમવાનું બનાવ્યું તોય મેં ના પાડી હતી જાજુ ન બનાવતા સંભારો ને બંભારો બધું સાઈઝ છે રોટલી હે હમણાં બધું ડુસ્સા કાઢી નાખું પછી સંભાળતા હોય હાલો તો હવે આપણા વ્લોગમાં એન્ડ થવામાં છે લગભગ લાગે છે એવું શું કહેશો શું કેવી મમ્મીને એમને તો શરમ આવી છે એટલે ખામાં નહીં આવે હા આ અમારું ઘર છે અને જ્યાં હું આ આમનું મારું ઘર પિયર. છે ધાબા વાળું તો નથી પણ નાનું એવું છે હા અને મારું સસુરાલ રહ્યું ને એ આવું કહી જ દઉં ક્યાં છે કહી દઉં કહી દો સુરેન્દ્રનગર હા ખબર જ હશે એમને બધાને તો વ્લોગમાં બીજું કાંઈ નહોતું ખાલી સસુરાલના ઘરે આવ્યા છીએ એટલે સસુરાલ મેં બસ બીજી તો શું અચાક મળી અત્યાર સુધી તમને કીધું કે આમ ફરવા જઈને આમ ફરવા જઈ ક્યાંય ફરવા નતા જતા શું કેવું પણ તારે ફરવા જવા કરતા ખુશી મળી મને તો કેવું મોઢું કરે હસો હસો બધા હસો તો હાલો મિત્રો તમે પણ જમવાનો ટાઈમ તો થઈ ગયો છે જમવાનું આવતા હો ચાચુ નથી બનાવેલું એટલું છે જોઈ લે ના એ તો બની જશે કોણ બનાવ્યું હું તું બનાવી આખું સુરેન્દ્રનગર એ તો આપણે બે જવાના હતા ને એટલે થોડુંક તો નથી અડધું તો રસોડામાં પડ્યું છે ખાવા પૂરતું જ લાયા હાલો તો આપણા આવા નવા બ્લોગ જોતા રહીજો અને શેર કરી નાખજો અને થોડાક વ્યૂઝ મળે એવું થોડુંક આમ ટ્રાન્સફર કરતા રહીજો રેડી તો આ છે હાલો હમણે જમીન તમને થોડુંક ઘર બતાવી દઉં પછી બ્લોગનો એન્ડ કરી હાલો બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ આવા નવા આપણા બ્લોગ જોતા રહીજો અને સબસ્ક્રાઈબર ન કરી હોય કરતા રહીજો ઓકે બાય બાય બાય